નમસ્કાર દોસ્તો, આજે છે 1 જુલાઈ અને વાર થયો છે બુધવાર અને આપણે આજના બપોરથી લઈને સાંજ અને આજની મોડી રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ। દોસ્તો, આખરે ગુજરાત રાજ્યમાં ચોમાસું સક્રિય થયું અને પાછલા 12 કલાકમાં જેમાં સુરતની અંદર કેટલાક વિસ્તારોની અંદર જળબંબાકાર કરી દીધો હોય તેમ સુરતના મોટા ભાગના વિસ્તારોમાં 4 થી 5 ઇંચ જેટલા વરસાદ જોવા મળ્યા। રોડ રસ્તા ઉપર પાણીના દ્રશ્યો સામે આવ્યા। દોસ્તો, અત્યારે આપ અહીં જોઈ શકો છો। આપણે જણાવીશું કે કયા વિસ્તારમાં પડી રહ્યો છે અત્યારે અતિ ભારે ધોધમાર વરસાદ। સુરતમાં ફરી મેઘરાજાની અમુક વિસ્તારોમાં આ નવી બેટિંગ શરૂ થતી જોવા મળી છે। દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ લાગુના એટલું જ નહીં, આગામી કલાકોને લઈને જેમાં ટૂંકા ગાળાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વિભાગે કેટલાક વિસ્તારો માટે આગામી 3 કલાક માટે યલો, અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જી હા દોસ્તો, આપ અહીં જોઈ શકો છો આજે રાજ્યના કયા વિસ્તારની અંદર વરસાદની રહેશે આગાહી। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં હાલ ચોમાસાના વાદળાઓ આવી રહ્યા છે, ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને જાણે કેટલાક વિસ્તારની અંદર વાવાઝોડું એમ દરિયાઈ કાંઠાના ભાગોમાં સાવચેતી રાખવા અને દ્વારકાના દરિયાઈ કાંઠાના ભાગોમાં ઊંચા મોજા ઉછળ્યા છે। ત્યારે દોસ્તો, આપ અહીં જોઈ શકો છો ગુજરાતમાં આગામી 24 કલાકની અંદર ચોમાસાનો નવો દોર શરૂ થશે। જી હા દર્શક મિત્રો, આ જુલાઈ મહિનાના શરૂઆત સાથે બંગાળના મહાસાગરમાં એક મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। નબળા ચોમાસાના સમાચાર વચ્ચે ફરી એકવાર ચોમાસાના સારા સમાચારનો દોર શરૂ થઈ ચૂક્યો છે। આવનારા 15 દિવસ આપણે જાણીશું કે કેવો વરસાદ જોવા મળશે। સાથે ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી અમારી માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો, આપ અહીં જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાએ પાછલી 24 કલાકની અંદર રફતાર પકડી છે, પરંતુ આ ચોમાસું તેજ પણ બન્યું છે, ખૂંખાર પણ બન્યું છે। જેમાં ગઈકાલે મિત્રો સુરતના કેટલાક ભાગોમાં ભૂક્કા કાઢી નાખ્યા એવા વરસાદ જોવા મળ્યા। કેટલાક વિસ્તારની અંદર તો 4 થી 5 ઇંચ વરસાદ, જેવી રીતે સુરતમાં વરસાદ પડ્યો એમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, સોમનાથ, ઉનાના વિસ્તારની સાથે ભાવનગરના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા, ભારે પવનો ફૂંકાણા અને વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળાઓ છવાણા। આજે વરસાદની સંભાવના ફરી એકવાર વધી છે। સૌથી પહેલા મિત્રો, અમે તમને અત્યારે આગામી 3 કલાકને લઈને અમદાવાદ હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી આગાહી સામે આવી છે, કેવા પ્રકારનું એલર્ટ સામે આવ્યું છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી દર્શાવીશું। 3 કલાક માટે ગુજરાત વાસીઓ બિસ્તરા પોટલા બાંધીને રહેજો તૈયાર, કારણ કે ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર આજે વીજળીના કડાકા, તોફાની પવનો અને મિની વાવાઝોડાની જેમ અત્યંત ભયંકર વરસાદની રહેશે આગાહી। આપ અહીં જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં, જેમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, આ સાથે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં વરસાદની રહેલી છે આગાહી। તો બીજી તરફ અત્યારે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ અને અમુક ભાગોમાં 3 થી 5 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। પરંતુ અત્યારે રાહતના સમાચાર કે જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને તમે લાઈવ જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે વરસાદની ઓછી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અમુક વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। સાથે મિત્રો, અત્યારે હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશમાં ચોમાસાના આગમનને લઈને જે નકશો રજૂ કરવામાં આવ્યો છે એમાં તમે જોઈ શકો છો ગુજરાત સિવાય ભારતના જેમાં 75% સુધીના વિસ્તારોમાં અત્યારે ચોમાસાએ વેગ પકડ્યો છે, ચોમાસાનો વરસાદ જોવા મળ્યો। પરંતુ ગુજરાતમાં અત્યારે સૌરાષ્ટ્રના, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં હજુ કોઈ ચોમાસાના સંકેતો સામે આવ્યા નથી। બીજી તરફ મિત્રો, તમે જોઈ શકો છો આવતીકાલથી વરસાદનું જોર ફરી એકવાર વધતું જોવા મળશે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં અરબ સાગરનો દરિયો પણ ફૂલ સક્રિય થશે
અને હાલ તમે જોઈ શકો છો માછીમાર ભાઈઓને 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. દરિયા કિનારે મિત્રો 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને હાલ માછીમાર ભાઈઓને ખાસ કરી મિત્રો તમે જોઈ શકો છો દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગે ચેતવણી દર્શાવી છે. અરબ સાગર અને બંગાળની ખાડી બંને વરસાદી સિસ્ટમના કારણે બંને દરિયા અત્યારે ગાંડાતુર બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો આજથી જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આ જુલાઈ મહિનામાં ગુજરાતમાં ચોમાસું રહેશે એકદમ સારામાં સારું. આપ અહીં જોઈ શકો છો મિત્રો જુલાઈ મહિનાની શરૂઆત સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં લાગી ગયું છે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ. આપ અહીં જોઈ શકો છો મિત્રો આજે 1 જુલાઈ છે, આવતીકાલે 2 તારીખ, ત્યાર પછી 3 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી રેડ એલર્ટની વોર્નિંગ સામે આવશે. મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વીજળીના કડાકા ભડાકા અને અમુક ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ અને જળબંબાકાર વરસાદની રહેલી છે આગાહી. મિત્રો આપ અહીં જોઈ શકો છો 4 જુલાઈ, 5 જુલાઈ અને ત્યાર પછી મિત્રો 6 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં વાવણી લાયક વરસાદના સારા સંકેતો જોવા મળ્યા છે અને આ વર્ષનું ચોમાસું ધમાકેદાર રહેશે તેવું હવામાન વિભાગે પણ સ્પષ્ટ કરી દીધું છે. સાવચેતી રાખવા માટે પણ હવામાન વિભાગે ગુજરાતવાસીઓને અપીલ કરી છે. બિનજરૂરી કામ માટે ઘરની બહાર ન નીકળતા અને તમે લાઈવ જોઈ શકો છો 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં આગામી દિવસોમાં તોફાની પવનો પણ ફૂંકાઈ જાય તેવા દ્રશ્યો સામે આવ્યા. સાથે સાથે મિત્રો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો. ગુજરાતમાં ચારે દિશાઓમાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમાં જો નજર કરવામાં આવે તો આપ અહીં જોઈ શકો છો આગામી દિવસોમાં જે અરબ સાગરના દરિયામાં જે ચોમાસાની પાંખ નિષ્ક્રિય હતી એ ફરી એકવાર સક્રિય થવાની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તોફાની પવનો વીજળીના ગાજવીજ સાથે 4 અને 5 જુલાઈના રોજ તમે જોઈ શકો છો કે જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બનશે ત્યાર પછી લો પ્રેશર મધ્ય ભારતથી વરસાદી સિસ્ટમ એકદમ યુટર્ન મારીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તબાહી મચાવવા માટે આગળ વધી રહી છે. ગુજરાતમાં ફરી એકવાર તમે લાઈવ જોઈ શકો છો નવસારીના કેટલાક વિસ્તાર, વલસાડના વિસ્તારોમાં લાંબા ગાળાની આગાહી કે 10 થી 15 ઇંચ સુધીના વરસાદો, નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફ એસડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવશે. મોટા શહેરોમાં પણ મિત્રો ચોમાસું અત્યારે સક્રિય થયું છે. જળ હોનારત ગુજરાતમાં જોવા મળશે. પશ્ચિમ અને દક્ષિણનું ચોમાસું સક્રિય હોવાના કારણે અરબ સાગરનો દરિયો પણ ફરી એકવાર સક્રિય બનતો જોવા મળ્યો. મિત્રો અત્યારે તમે રેન અને ઠંડા વિશે જોઈ શકો છો. આવનારી 24 કલાકની અંદર સત્તાવાર રીતે હવામાન વિભાગે ચોમાસાના આગમનને લઈને ચોમાસું ખૂબ જ આગળ વધશે તેવી અત્યારે જાહેરાત કરી દીધી છે. મિત્રો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે સામાન્ય રીતે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે અરબ સાગરના દરિયામાંથી કોઈક મિની વાવાઝોડું આગળ વધી રહ્યું હોય. તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો આવનારી કલાકોને લઈને જેમાં ભાવનગર, આ સાથે અલંગ, આ સાથે મિત્રો અમરેલીના વિસ્તાર, જસદણ છે, બોટાદનો વિસ્તાર છે, ખાંભાના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ ફરી એકવાર વધતી જોવા મળી છે. વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. સૌરાષ્ટ્ર નજીક આ વરસાદી સિસ્ટમ આગળ આવતા ગુજરાતમાં વાવણી લાયક વરસાદના સારા સંકેતો જોવા મળ્યા છે અને આવનારી કલાકોમાં વાતાવરણમાં મોટો પલટો આવશે. તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે મિત્રો ટૂંકા ગાળાની હવામાન વિભાગની જે આગાહી હતી કે જે રાજસ્થાનના વિસ્તારોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પાકિસ્તાનના વિસ્તારમાંથી તોફાની પવનોવાળી વરસાદી સિસ્ટમ અને જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બન્યું છે અને એ લો પ્રેશરના ભાગરૂપી ગુજરાતમાં અત્યારે વાતાવરણ પલટાણું. મિત્રો 3 તારીખના રોજ લો પ્રેશર બનવાની ખૂબ જ વધારે સંભાવના છે અને ગુજરાતમાં આવતી 4, 5 અને 6 સાથે મિત્રો 7 જુલાઈના રોજ અત્યંત ભારે વરસાદનું હવામાન વિભાગે રેડ એલર્ટ આપી દીધું છે. ગીર સોમનાથનો વિસ્તાર હોય, જૂનાગઢના વાતાવરણમાં હવે પછીની કલાકોમાં ભારે વરસાદની આગાહી કે જે હવામાન વિભાગે પણ અત્યારે વ્યક્ત કરી છે. આ સાથે એટલું જ નહીં મિત્રો આપ જોઈ શકો છો ડાંગ, નવસારી સહિત ઉદયપુરનો વિસ્તાર છે, ભરૂચના જે વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં મિત્રો અત્યારે ફરી એકવાર વરસાદની સારી ગતિવિધિ જોવા મળી છે. મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતનો વિસ્તાર, વડોદરા, ખંભાત, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખેડાનો વિસ્તાર છે, ગોધરા, પંચમહાલ, અમદાવાદનો વિસ્તાર છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં વરસાદની શક્યતા ઓછી, જેમાં સૌથી વધારે ઓછી શક્યતા હોય જેમાં 5% શક્યતા છે કે કચ્છના ભાગોમાં વરસાદ જોવા મળે. બાકી ગુજરાતના તમામ વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદની આગાહી મોડેલો સામે આવી રહ્યા છે. જેમાં આજે ગુજરાતમાં કઈ તારીખે વરસાદની સંભાવના રહેશે અને બદલાતા દિવસોને લઈને મિત્રો હાલ તમે જોઈ શકો છો જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો ગુજરાતમાં આજે સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં
પલટો આવી શકે છે। કડાકા ભડાકા અને વીજળીના થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં સારા અને સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે। ગુજરાતમાં મોડેલો સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાતો દ્વારા અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી આવનારા 24 કલાકને લઈને હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે। અરબ સાગરનો દરિયો સક્રિય થવાની સાથે સાથે આપ જોઈ શકો છો કે મુંબઈના દરિયાઈ કાંઠેથી લઈને કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં હવે ચોમાસાએ રંગ પકડ્યો છે। દરિયાઈ કાંઠાના જિલ્લામાં વાતાવરણ પલટાણું છે। અચાનક જ વાદળછવાયું વાતાવરણ ક્યારેક ગુજરાતમાં જોવા મળે તો ક્યારેક ગુજરાતમાં વાતાવરણ ખુલ્લું પણ જોવા મળી શકે છે। વલસાડનો વિસ્તાર છે, ધરમપુરના વિસ્તારથી લઈને સુરત, વ્યારા, આહવાના વિસ્તાર, ચીખલીના વિસ્તારની સાથે તમે જોઈ શકો ગ્રામીણ પંથકોમાં વરસાદના કડાકા ભડાકા સાથેના આંકડાઓ સામે આવી રહ્યા છે અને ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાનું જ છે। 5 તારીખના રોજ તમે જોઈ શકો છો કે મિત્રો મુંબઈની નગરી આખી ડૂબતી જોવા મળવાની છે। ગુજરાતના ભરૂચ લાગુનો વિસ્તાર, ઉત્તર ગુજરાતના ભાગોમાં વડોદરાનો વિસ્તાર સુધી તમે જોઈ શકો છો વાતાવરણમાં ચોમાસાનું આગમન થતું જોવા મળશે, પરંતુ કચ્છમાં હજુ સત્તાવાર રીતે ચોમાસાના આગમનનો માહોલ જોવા નથી મળ્યો, જ્યારે ખેડૂતો અત્યારે ખુશીનો માહોલ અનુભવી રહ્યા છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સાર્વત્રિક વરસાદના રાઉન્ડો શરૂ થઈ ગયા છે। જુદા જુદા વિસ્તારોમાં ક્યારેક એકલ દોકલ વિસ્તારોમાં પણ વરસાદ નોંધાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જેમાં આજે આવનારી કલાકોમાં મિત્રો પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, આ સાથે ગીર સોમનાથનો વિસ્તાર છે, તમે જોઈ શકો ઉનાનો વિસ્તાર છે, રાજુલાના તમામ ગ્રામીણ પંથકોમાં ચોમાસાના જે મિડ લેવલના વાદળાઓ જામ્યા છે। ભેજનું પ્રમાણ ફરી એકવાર ગુજરાતમાં વધી રહ્યું છે અને મિત્રો 3 કિલોમીટરના વાતાવરણમાં હાલ સારો વરસાદ જોવા મળી શકે છે। આપ અહીં જોઈ શકો છો કચ્છના વાતાવરણમાં હજુ કોઈ ભેજ જોવા નથી મળ્યો, કારણ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, આ સાથે પોરબંદર સહિત દ્વારકાથી લઈને જામનગરના વિસ્તારોમાં હજુ ભેજ નથી આવ્યો। બાકીના તમામ વિસ્તારોમાં ભેજનું પ્રમાણ સારામાં સારું જોવા મળ્યું। ભાવનગર હોય, અમરેલી હોય, આ સાથે ગીર સોમનાથના જિલ્લાની સાથે વરસાદની એક્ટિવિટી ફરી એકવાર વધી છે। અમરેલીના વિસ્તાર, મધ્ય ગુજરાતના ભાગોમાં સારા ભેજ જોવા મળી શકે છે અને જેમ જેમ સમયગાળો પસાર થવાની સાથે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું। સૌરાષ્ટ્રમાં મિત્રો હવામાન વિભાગની અત્યારની જે લેટેસ્ટ આગાહી સામે આવી છે કે બદલાતા દિવસોને લઈને બોટાદના વિસ્તારોની સાથે ભાવનગરના કેટલાક ગ્રામીણ પંથકોમાં આ મિત્રો તમે જોઈ શકો છો હવે પછી ગીરગઢડાનો વિસ્તાર હોય, વલભીપુરનો વિસ્તાર હોય, સોનગઢ હોય, શિહોરના વિસ્તારમાં, આ સાથે ખંભાતના વિસ્તારની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો, આ સાથે ધંધુકાનો વિસ્તાર છે, ધોલેરાનો વિસ્તાર છે, હાલ પંથકોમાં તમે જોઈ શકો છો એકદમ વરસાદી વાતાવરણ જામ્યા છે અને ઠંડક અનુભવાતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ચોટીલા, રાજકોટના વિસ્તારોમાં, અમદાવાદ આસપાસના વાતાવરણમાં, મહેસાણા, આ સાથે મિત્રો ઉના, ખાસ કરી મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના દિવસોમાં ડીસા લાગુનો વિસ્તાર છે, રાંધનપુરનો વિસ્તાર છે, હિંમતનગરના વિસ્તારોમાં વાતાવરણમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું, ક્યારેક વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા, જ્યારે પાલિતાણાનો વિસ્તાર હોય, જેસર હોય, ગારિયાધાર હોય, અમરેલી છે, બગસરા છે, બગડાણા છે, કુંડલાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો એકદમ વાવણી લાયક સારામાં સારા વરસાદના આંકડા સામે આવ્યા છે। વધુમાં મિત્રો આપ અહીં જોઈ શકો છો ગીર સોમનાથનો વિસ્તાર છે, ત્યાં આજે વહેલી સવારથી જ વરસાદી ઝાપટાઓ શરૂ થઈ ચૂક્યા છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો ક્લાઉડ વિશે પણ આપણે વાત કરીશું, વિઝિબિલિટી છે, વરસાદી વાદળાઓ વિશે વાત કરીએ તો આજે કચ્છમાં પણ આગામી 3 કલાકમાં વરસાદી વાદળાઓ આવશે, પરંતુ પાકિસ્તાન અને કરાચીના વિસ્તારમાંથી આવી શકે છે, જ્યારે સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, બોટાદનો વિસ્તાર છે, ગુજરાતમાં સ્પષ્ટ રીતે આપ અહીં જોઈ શકો છો હાલના અનુમાન અનુસાર હવામાન વિભાગના સૌથી મોટા આંકડા સામે આવ્યા। વડોદરાના વિસ્તારની સાથે ખંભાતનો વિસ્તાર, આણંદના વિસ્તારની સાથે નડિયાદનો વિસ્તાર છે, ઉદયપુરના વિસ્તારની સાથે તમે જોઈ શકો ગોધરાનો વિસ્તાર છે, પંથક ગ્રામીણ પંથકોમાં પણ ગાજવીજ સાથેના ભરૂચ, રાજપીપળા, નર્મદાના જિલ્લામાં આજે મિત્રો સારા તો અમુક ભાગોમાં વાવણી લાયક વરસાદના આંકડા સામે આવ્યા। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મિત્રો આપ અહીં જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના, સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં આગામી 2 થી 4 દિવસના સમયગાળા દરમિયાન સારા તો અમુક ભાગોમાં તમે જોઈ શકો છો પૂરી શક્યતા હવામાન વિભાગની પણ સામે આવી રહી છે અને હાલ જે રીતના આંકડા સામે આવ્યા આવનારી 24 કલાક માટે એમના ઉપર નજર કરીશું ફરી એકવાર। હાલ મિત્રો તમે જોઈ શકો છો આગામી 24 કલાક માટે જે ફટાફટ હવામાન સમાચાર આવ્યા કે જેમાં કચ્છનો વિસ્તાર એકદમ કોરો જોવા મળશે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાએ ફરી એકવાર વેગ પકડ્યો છે। વધુ સંભાવના છે ભારે વરસાદ કેટલાક ભાગોમાં પડી શકે છે, તો સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત માટે પણ વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું। લાંબા ગાળાની સામે આવી છે આગાહી, ગાજવીજ સાથેની રહેશે આગાહી, જેમાં 40 થી 50 કિલોમીટરને લઈને યલો એલર્ટવાળી વોર્નિંગ પણ સામે આવી છે। ભારે પવનો ફૂંકાઈ શકે છે, આપ અહીં જોઈ શકો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય પૂર્વ ગુજરાતના ઘણા બધા જિલ્લામાં વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળ્યું છે। મિત્રો 1, 2, 3 જુલાઈના રોજ વાતાવરણમાં વરસાદની તીવ્રતા ફરી એકવાર વધતી જોવા મળી શકે છે। હવામાન વિભાગના આંકડા
ચોમાસું ફરી એકવાર સક્રિય અને હાલ તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આમ તો આઈએમડી તરફથી પણ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓરેન્જ અને હાલ તમે જોઈ શકો છો રેડ એલર્ટવાળી વોર્નિંગ સામે આવશે મિત્રો આગામી તમે જોઈ શકો છો 3 તારીખથી લઈને 4 અને 5 તારીખ સુધીના સમયગાળા દરમિયાન રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટવાળી ભારે વરસાદની આગાહી જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ ઝાપટા જોવા મળશે અમુક ભાગોમાં ગાજવીજ સાથેના વરસાદ જોવા મળશે હવામાન વિભાગની અત્યારે સૌથી મહત્વની અને મિત્રો આજે મિત્રો ખાસ કરીને 1 જુલાઈ થઈ છે 1 તારીખની સાથે જ ગુજરાતમાં ફરી એકવાર કચ્છના ભાગોમાં પણ વરસાદી ઝાપટા બાકી સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથનો વિસ્તાર જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ખાસ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારા એવા વાતાવરણ જોવા મળી રહ્યા છે 1 અઠવાડિયા સુધીની સૌથી મોટી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે જ્યારે કચ્છ બનાસકાંઠા વાવ-થરાદનો વિસ્તાર છે ત્યાં કચ્છના લોકોને હજુ પણ ભારે વરસાદ માટે મિત્રો 5 જુલાઈ સુધી રાહ જોવી પડી શકે છે તેવા આંકડાઓ પણ સામે આવી રહ્યા છે હાલ મિત્રો આવતીકાલે એટલે કે 2 જુલાઈના રોજ જે વરસાદની સંભાવના જે સામે આવી છે એ હું તમને બતાવી રહ્યો છું ગુજરાતની અંદર મિત્રો આજે 1 જુલાઈ અને આજથી વરસાદનું જોર ફરી એકવાર વધ્યું પરંતુ આજે તોફાની વરસાદ નહીં પરંતુ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે અને હાલ પવનોની અંદર ભારે વધારો થશે પરંતુ આવતીકાલે દક્ષિણ ગુજરાત અને ખાસ મુંબઈના દરિયાઈ કાંઠે જે અટવાયેલું ચોમાસું સક્રિય થવાના કારણે રેડ એલર્ટવાળી વોર્નિંગ મિત્રો ક્લાઉડ જોઈ શકો છો વરસાદી વાતાવરણ જોઈ શકો છો દરિયાઈ કાંઠે જે અત્યારે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે આવતીકાલે તે 60 કિલોમીટરથી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાઈ શકે છે દરિયાઈ કાંઠાના ભાગોમાં ઊંચા મોજા ઉછળશે દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં દ્વારકાના દરિયાઈ કાંઠે આપ અહીં જોઈ શકો છો 15 થી 20 ફૂટ ઊંચા મોજા કદાચ ઉછળી શકે છે આણંદનો વિસ્તાર છે સાથે તમે જોઈ શકો છો ચોમાસાનું સારું એવું આગમન થઈ ચૂક્યું છે માછીમાર ભાઈઓ તૈયાર રહેજો કારણ કે હવામાન વિભાગ તરફથી ફરી એકવાર ચિંતાજનક આગાહી સામે આવી છે ચેતવણી દર્શાવવામાં આવી છે જેમાં મિત્રો આજે 1 તારીખ 2 તારીખ 3 તારીખ 4 તારીખ અને મહત્તમ 5 તારીખ અને ખાસ 6 તારીખ સુધીના હવામાન વિભાગના આંકડા અનુસાર અરબ સાગરનો દરિયો એકદમ સક્રિય રહેશે છૂટાછવાયેલા વિસ્તારમાં વરસાદના નવા રાઉન્ડ જોવા મળશે ક્યારેક તો મિની વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હોય તેમ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું ફરી એકવાર ખૂબ જ સક્રિય થયું છે અને જલ્દી આ ચોમાસું ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને જે આ સરહદી વિસ્તારો છે કે જ્યાં ચોમાસાએ એકદમ વેગ પકડ્યો છે વલસાડ તાપી વાપી આ સાથે નવસારીના વિસ્તારમાં પણ સારા વરસાદ જોવા મળી રહ્યા છે ડાંગનો વિસ્તાર છે સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીનો વિસ્તાર છે ત્યાં પણ મિત્રો અત્યારે વરસાદ છે એ ભૂક્કા બોલાવી રહ્યો છે નદી નાળાઓ છલકાશે નીચાણવાળા વિસ્તારમાં લોકો રહેજો તૈયાર કારણ કે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે તો કદાચ ગોઠણસમાં પાણી પણ આવી શકે છે હવામાન વિભાગની અત્યારની સૌથી મોટામાં મોટી આગાહી સામે આવી જેમાં મિત્રો તમે જોઈ શકો 4, 5, 6 તારીખના રોજ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં લાગી ગયું છે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ દક્ષિણ ગુજરાતનું વાતાવરણ બતાવી રહ્યા છે જેમાં વલસાડનો વિસ્તાર છે નવસારી છે વ્યારા છે આવા છે તાપીનો વિસ્તાર છે ત્યાંથી લઈને મિત્રો હવે પછી ભાવનગર અમરેલી આ સાથે મિત્રો તમે જોઈ શકો છો રાજુલાનો વિસ્તાર છે ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારોમાં જેમાં તમે જોઈ શકો છો કુતિયાના છે ઉપલેટા છે જેતપુરનો વિસ્તાર છે ગોંડલ છે જસદણનો વિસ્તાર છે ત્યાં પણ તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદે અસલી રંગ પકડ્યો છે દરિયાઈ કાંઠાના ભાગોમાં આપ અહીં જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો વરસાદની ઘટ જોવા મળશે પરંતુ આ વરસાદી સિસ્ટમ 7 તારીખના